હવામાન વિભાગની આગાહી બાદ પાટણ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। પાટણ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પાટણ જિલ્લામાં સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। પાટણના રાધનપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। કમાલપુર અને સનાદ સહિતના ગામડાઓ પણ વરસાદથી ભીંજાઈ રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા એઝાઝ મંસૂરી। એઝાઝ, પાટણ જિલ્લામાં કયા કયા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે? જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે બપોર બાદ પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારબાદ પવન સાથે તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। કહી શકાય જિલ્લાના અંદર પાટણ સહિત સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમીર, રાધનપુર સહિતના વિસ્તારોના અંદર હાલ તો ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। બીજી તરફ જે વાત કરવામાં આવે કે રાધનપુર તાલુકાના અંદર પણ ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે હાલ કહી શકાય કે એક બાજુ રાધનપુર શહેરના અંદર અગાઉ 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ખેતરો છે તે બેટમાં ફેરવાયા હતા અને હાલ એ જ પરિસ્થિતિની સાથે ધોધમાર વરસાદ, ભારે પવન સાથે રાધનપુર શહેરના અંદર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારના અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય કે હજી તો આગાહી છે અને આગાહીને લઈને જો વધુ પ્રમાણમાં જો વરસાદ પાટણ શહેર સહિત તેમજ જિલ્લાના અંદર વરસે, ખેતરો સહિત બીજા નુકસાન પણ સામે આવી શકે છે। પણ હાલ તો કહી શકાય કે ચારેકોરથી વરસાદે જે વાતાવરણ છે ઘેર્યું છે અને અલગ અલગ વિસ્તારોના અંદર હાલ તો ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। આભાર એઝાઝ આપનો તમામ માહિતી બદલ।